તમારી લાયકાત વધવી જોઈએ. તમારું ભજન, તમારું સ્મરણ, તમારી ભક્તિમાં એ પાવર આવવો જોઈએ. સાક્ષાત વિશ્વભરને વશીભૂત થવું પડે. અને એ કહે કે ભક્ત બોલ, શું ખાવું જોઈએ છે. खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. खुद परमात्मा पूछे हे जीव तने શું જોઈએ છે બોલ. ત્યારે સમજવાનું કે મારી ભજન ભક્તિ હવે વધી, મારું સ્મરણ એવું વધ્યું કે જેનાથી પરમાત્મા સામે ચાલીને મને માંગવાનું કહે છે. જગતનો દરેક જીવાત્મા ફક્ત પરમાત્માની પાસેથી માંગ્યા જ કરે છે, માંગ્યા જ કરે છે, માંગે જ છે. પરમાત્મા વાડી આપજે, પરમાત્મા ગાડી આપજે, પરમાત્મા લાડી આપજે, પરમાત્મા ધન સંપત્તિ આપજે, માલ મિલકત આપજે, રૂપિયા ખજાના આપજે. આપ 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 આજ દિવસ સુધી તમારામાંથી કોઈએ પણ કીધું છે પરમાત્મા લે આ, હું આપું છું, લે. તમારા પાસે શું છે કે તમે આપી શકો ભગવાનને? પરમાત્માને તમે શું આપશો? હું તમ સૌ કોઈને પૂછું છું આ વાત. છે કોઈની પાસે કઈ આપવા જેવું? પરમાત્માને તમે કઈ આપી શકો એવું એક જણ છે? હાથ ઊંચો કરીને ખાલી એટલું કહો, હું પરમાત્માને આ વસ્તુ આપી શકું છું. આપો. છે કોઈની તાકાત જે પરમાત્માને આપી શકે? આપી છે રૂક્ષ્મણીજીએ. રૂક્ષ્મણીજીએ કહ્યું છે પરમાત્મા હે વિશ્વંભર નારાયણ સાંભળ, તું જો વિશ્વનો માલિક હોય ને તો ભલે હોય, તું જો જગતનો પતિ હોય ને તો ભલે હોય, પણ તું એ કાન ખોલી સાંભળી લે, રૂક્ષ્મણીજી પાસે એ શક્તિ છે, એ ભજન છે, એ સ્મરણ છે કે તને વશીભૂત કરી શકે છે. મારી પાસે તુલસીજીને પૂજાનું ફળ છે. રૂક્ષ્મણીજી રોજ તુલસીજીની પૂજા કરે અને પૂજાનું બળ એટલું બધું હતું, તુલસીજીની પૂજા એટલી ભાવથી કરતા હતા, એટલી પ્રેમથી કરતા હતા કે આખરે તુલસી સ્વરૂપા પરમાત્માની જે અંતરંગ અંતરથી વાલી છે, પરમાત્માને 56 ભોગ ધરાવો ને તો પરમાત્મા સ્વીકાર ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી 56 ભોગ ઉપર એક તુલસીનું પાન નહીં ચડે. અને જ્યારે તુલસીનું પાન મૂકો ને પરમાત્મા એ વશીભૂત થાય છે અને 56 ભોગને આરોગે છે. અરે 56 ભોગ શું, એક તાંદલિયાની ભાજીની ઉપર પણ તુલસીનું પાન મૂકી દો ને તો મારો વાલો એ પણ સ્વીકારવા તૈયાર છે. રૂક્ષ્મણીજી કહે છે મારી પાસે તુલસી પૂજાનું એટલું બધું ફળ છે, પરમાત્મા તને જો જોઈતો હોય ને તો હું એ કરિયાવર લઈને આવીશ. કરિયાવરમાં બેન દીકરીઓ લઈને જાય, માલ મિલકત સોનું ચાંદી જવાહરાત હીરા માણેક મોતી વસ્તુ પદાર્થ પૈસો લઈને જાય. રૂક્ષ્મણીજી કહે છે મારી પાસે કરિયાવર છે, લાલા તને જોઈએ છે? પરમાત્મા કહે છે મને આપે એવું તો શું છે? તુલસી પૂજાનું ફળ છે લાલા મારી પાસે. એ જે પૂજા, એ સ્મરણ એ તને વશીભૂત કરી શકે છે. મારી માતા અને બહેનો સાંભળી લો કાન ખોલીને. ભાગવતજીની આ કથા સાંભળ્યા પછી ન કરતા હોય તો કરવા માંડજો. એક લોટો પાણીનો ભરજો અને દરરોજ સવારે તુલસીજીને રેડવજો. જો તુલસીજી ઉપર પાણી રેડશો ને અને તુલસીજી ખીલશે, ખુલશે, મહેકશે અને એ જે આશીર્વાદ આપશે, તમારા જીવનમાં સુખ આપશે, તમારા જીવનમાં સંપત્તિ આપશે, બરકત આપશે. જો ઘરમાં દરિદ્રતા હોય ને તો એ દરિદ્રતા નાશ પામશે. માટે આટલું તો જરૂર કરજો, તુલસીજીને સવારના પોરમાં પાણી રેડજો.
આજે સુશીલા દેવીએ કહ્યું છે, પતિદેવ સાંભળો, આ પરમાત્માને મળવા જાઓ. ને દિવસની રાત્રિ છે, સુદામાજીને નીંદ નથી આવતી. સુદામાજી વિચાર કરે છે, મારી પત્નીએ મારી પાસેથી કઈ માંગ્યું નથી આજ દિવસ સુધી, કોઈ દિવસ કઈ માંગ્યું નથી. આજે પહેલી વખત મારી પત્નીએ યાચના કરી છે અને વળી મળવા જવાનું કહ્યું છે ને, માંગવાનું તો નથી કહ્યું ને. સુદામાજીએ વાતને સ્વીકાર કરી, વાતને સ્વીકૃતિ આપીને પરમાત્માને મળવા માટે આજે એક ભક્ત જાય છે. એક ભક્ત ભગવાનને મળવા માટે જાય છે. વિશ્વાત્મા ને જીવાત્મા મળવા માટે જાય છે. આજે એક મિત્રને મળવા માટે મિત્ર ચાલ્યો છે. પોષ મહિનાની કડકડતી ઠંડી છે, હાથમાં લાકડી ધ્રુજે છે, અશક્ત અવસ્થા છે, કેટલાય દિવસોના ઉપવાસ થયા છે, શરીર ઉપર હાડ પિંજર છે, માંસનો એક ટુકડો નથી, આખું શરીર કૃશ બનેલું છે અને પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા સુદામાજી વિચાર કરે છે, દેવી હું જાઉં તો ખરો, પરંતુ ત્યાં કૃષ્ણના ઘરે જઈને મને કહેશે કે મિત્ર મારી માટે શું ભેટ વસ્તુ પદાર્થ લાવ્યો, હું શું જવાબ આપીશ, હું શું કહીશ? સુશીલાજી કહે છે, એ વાતની ચિંતા ન કરો પતિદેવ. જ્યારે પુરુષ અશક્ત બને ને ત્યારે બહેનોનો વાટકી વ્યવહાર છે ને બહુ કામ આવે. વાટકી વ્યવહાર બાજુના ઘરમાંથી જાય અને લઈ આવે, એને વાટકી વ્યવહાર કહેવાય. જ્યારે પુરુષની પરિસ્થિતિ નબળી આવે ત્યારે બહેનોનો આ વ્યવહાર બહુ કામ લાગે. સુશીલાજી એક સદગ્રસ્તના ઘરે ગયા છે. સદગ્રસ્તના ઘરે જઈને સુશીલાજી કહે છે, ભાઈ આજ દિવસ સુધી મેં કંઈ માંગ્યું નથી, આજે તમારી પાસે ફક્ત 3 મુઠ્ઠી તાંદુલ માંગુ છું, પૌવા માંગુ છું. પેલો સદગ્રસ્ત કહે છે, મારી માવડી પહેલી વખત તે આજ સુધીમાં ક્યારેય માંગ્યું નથી, આજે પહેલી વખત તું આવી છે મારા ઘરે, માંગે છે 3 મુઠ્ઠી તાંદુલ. બેન તારે જે જોઈએ જેટલું જોઈએ લઈ જા, પ્રેમથી લઈ જા. સુશીલાજી કહે છે, ના ભાઈ ફક્ત 3 મુઠ્ઠી તાંદુલ. આખો ડબલો ખોલીને આપ્યો, સુશીલા દેવીની સામે રાખ્યો છે. સુશીલાજી 1 2 અને જ્યાં 3 મુઠ્ઠી તાંદુલ લે છે, પૌવા લે છે. બસ ભાઈ આટલું જ જોઈએ છે, મને વધારે લીધું નથી. ઘરમાં લાવ્યા છે, ઘરમાં લાવીને વિચાર કર્યો છે શેમાં આપવું. ઘરમાં કોઈ વાસણ કુસન નથી કે જેની અંદર બંધ કરીને આ ભેટ મોકલું. 18 ચિત્રાને ભેગા કર્યા છે ને 18 ચિત્રાને ભેગા કરીને એક પોટલી બનાવી છે. 3 મુઠ્ઠી તાંદુલ અંદર નાખ્યા છે, પોટલી વાળી અને સુદામાજીને આપી છે. સુદામાજીને કહ્યું છે, પતિદેવ જો આ તાંદુલ લેતા તમને શરમ આવે ને તો પરમાત્માને કહેજો કે તારી ભાભીએ તારી માટે ભેટ મોકલી છે લાલા. એ સુશીલા જેણે 3 મુઠ્ઠી તાંદુલમાંથી એક પણ દાણો પોતાના બાળક માટે નથી કર્યો. કેટલાય દિવસોના ઉપવાસ છે છતાં પણ પોતાના બાળકો માટે એક દાણો પણ બહાર નથી કાઢ્યો, એક દાણો પણ પોતાના બાળકોને જમાડ્યો નથી. બધું જ પરમાત્માને અર્પણ કરી દીધું. આ તાંદુલનું દાન નથી, આ સર્વસ્વનું દાન છે, સર્વસ્વનું દાન. પરમાત્માને બધું અર્પણ કરી દીધું છે. સુદામાજીએ જોડી લીધી છે, લાકડીએ બાંધી. અશક્ત દુબળા ને પતલા સુદામાજી આજે ઘરની બહાર નીકળે, હરિનામ સંકીર્તન કરતા કરતા સુદામાજી આગળ નીકળે છે. हे चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। गाते गाते मग में हरे कृष्ण रामा, गाते जाते मग में हरे कृष्ण रामा, गाते जाते मग में हरे कृष्ण रामा,
जाति मद में हरे कृष्ण रामा। चले श्याम सुंदर से मिलने सुदामा। चले श्याम सुंदर से मिलने सुदामा। શરીર અશક્ત બન્યું છે. પોષ મહિનાની કડકડતી ઠંડી છે. ચાલવાની શક્તિ પણ નથી. હાડ માંસ દેખાય છે. શરીરમાં રક્ત નથી. સાવ ખુશ બની ગયું છે શરીર. અનેક દિવસોનો ઉપવાસ કર્યા છે. ચાલી શકાતું નથી. આજે પરમાત્માનો ભક્ત નીકળ્યો છે પરમાત્માને મળવા માટે. पर डोरी और लोटा लटकाए, कांधे पर डोरी और लोटा लटका